કાશ્મીરમાં બસ પર આતંકવાદી હુમલોમાં રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા બાદ બસ ખીણમાં પડતા 10ના મોત થયા હતા, જેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરી ઘટના વિરોધમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ગત રવિવારના રોજ જમ્મુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી, તેમાં જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને 10 જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા। દેશમાં વારે ઘડીએ આતંકવાદની ઘટનાઓ બળી રહી છે, જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવા આવ્યા છે અને માંગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે, એમને પોલીસ ત્યાંની આર્મીને, આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે, એમને છૂટી ગોળી મારવામાં, અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને 50-50 લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે તેમને 10 લાખ રૂપિયા આપવામાં આવે, એવી માંગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। મનોજ અગ્રવાલ, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર।